જ્યારે બી તમે છે ને આ 5D ફ્લાવર કર્યું હોય તો આની ઉપર ટોપ કોટ કઈ રીતે લગાવો, બહુ બધાને ક્વેશ્ચન હશે. જો આપણે રેગ્યુલરલી લગાવીએ એમ લગાવીએ ને તો પેટલ્સ બધી દેખાતી બંધ થઈ જાય. આવીને આવી પેટલ્સ દેખાય એની માટે ટોપ કોટ કઈ રીતે લગાવો, તો એની માટે આપણે ટોપ કોટ લગાવતા શીખવાડી દઈએ છીએ. તો સૌથી પહેલાં તો છે ને તમારે ટોપ કોટ લેવાનો છે અને બ્રશને સાવ આવી રીતે નિતારી નાખવાનું છે. આ ફ્લાવર કઈ રીતે બનાવ્યું ને એનો વિડીયો છે આપણા આઈડીમાં. તો આવી રીતે પ્રોડક્ટ્સ વગરનું બ્રશ કરી નાખવાનું છે સાવ. ઓકે, અને હવે આને લેવાનું છે અને તમારે આ રીતે પેટલ્સ ઉપર લગાવી દેવાનું છે. જો સાવ પતલું પતલું લાગશે, તમારે વધારે પડતી પ્રોડક્ટ્સની જરૂરત બી નહીં પડે. ઓકે, જો જેનાથી તમારું ફ્લાવર બી સીલ થઈ જશે, કંઈ ખૂણો બી બાકી નહીં રહે અને જેવું 5Dમાં દેખાય છે ને એવું ને એવું જ મારું ફ્લાવર દેખાશે. પાછો આપણે એ રીતે લઈ લઈશું અને હવે નીચેની સાઈડ જ્યાં જે બાકી છે ને ત્યાં આપણે લગાવી દઈશું. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જો તમે આપણે રેગ્યુલરલી ટોપ કોટ લગાવી એમ લગાવશું ને તો આ ફ્લાવર જેવું અત્યારે દેખાય છે ને એવું એનું લુકિંગ નહીં રહે. ઓકે, આપણો ટોપ કોટ પરફેક્ટલી આમાં લાગી ગયો છે, ક્યાંય બી ખૂણો બી બાકી નથી ને જેવું ફ્લાવર હતું ને એવું મારું ફ્લાવર રહ્યું છે. આને આપણે 120 સેકન્ડ ક્યોર કરી દઈશું. તો આપણું આ તો 5D ફ્લાવરમાં કઈ રીતે ટોપ કોટ લગાવો જેનાથી મારું ફ્લાવર જેવું છે એવું ને એવું દેખાય.